ખ્રિસ્તી સુમાં હું રમેશ તથા રોત આપ સર્વને પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી ચેનલ ગુજરાતી બાઇબલ રીડિંગમાં આપનું હૃદયથી સ્વાગત કરીએ છીએ. જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ કરવાનું ન ભૂલો. અમારા કાર્યને વધુને વધુ મોટિવેટ કરવા માટે તમારી એક સબસ્ક્રાઈબ અમને ખૂબ જ ઉપયોગી બને છે, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો. પિતા પરમેશ્વરના વચનો વાંચવાના છે. આજે આ સમય આપણને મળ્યો છે કે પિતા બાપે આ ઘડી આ તક આપણને આપી કે આપણે તેમનું પવિત્ર વચનોનું વાંચન કરીએ. તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને તેમના વચનોમાં જઈશું. પવિત્ર 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 પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ કે આ દિવસ તમે મારા જીવનમાં આપ્યો, એ દિવસને આશીર્વાદિત કીધો અને આ સમય આ ઘડી આ તક તમે અમને આપી છે કે અમે તમારા પવિત્ર પુસ્તક બાઇબલમાંથી તમારા પવિત્ર વચનોનું વાંચન કરીએ. પિતા બાપ, આ વાંચન વાંચવાને માટે તમે અમારી સહાયતા મદદ કરો અને આ વચનો સાંભળનાર સઘળા શ્રોતાજનોને પણ તમારા આશીર્વાદથી વિસ્તૃત કરો. અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં સાંભળો ને તેનો સ્વીકાર કરો પિતા. આમીન આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું 11મું પુસ્તક પ્રથમ રાજાઓ અને તેનો 4થો અધ્યાય. સુલેમાન રાજા સર્વ ઇઝરાયલ પર રાજા હતો. તેના મુખ્ય અમલદારો આ હતા: સાદોકનો દીકરો અઝારિયા યાજક, સીસાના દીકરા અલીહોરેબ તથા અહિયા ચીટનીસો, અહીલુદનો દીકરો યહોશાપાટ ઇતિહાસકાર, યહોયાદાનો દીકરો બનાયા સેનાધિપતિ હતો. સાદોક તથા અબ્યાથાર યાજકો હતા. નાથાનનો દીકરો અઝારિયા કારભારીઓનો ઉપરી હતો. નાથાનનો દીકરો જાબૂદ પ્રધાન તથા રાજાનો મિત્ર હતો. અહીસાર ઘર કારભારી હતો અને આબદાનો દીકરો અદોનીરામ જમાબંદી પર હતો. સર્વ ઇઝરાયલ પર સુલેમાનના 12 કારભારી હતા. તેઓ રાજા તથા તેના કુટુંબનો ખોરાક પૂરો પાડતા હતા. દરેકને માથે વર્ષમાં 1 માસની ખર્ચી પૂરી પાડવાની હતી. તેઓના નામ આ છે: એફ્રાઈમના પહાડી મુલકમાં બેન-હુર, માકાસમાં, સાલબીમમાં, બેથ શેમેશમાં તથા એલોન બેથ હાનાનમાં બેન દેકેર, અરુબબોથમાં બેન બેસેથ, સોખો તથા હેફેરનો આખો દેશ તેને તાબે હતો. દોરના આખા પહાડી મુલકમાં બેન અબીનાદાબ હતો. સુલેમાનની દીકરી ટાફાત તેની પત્ની હતી. તાનાક તથા મગીદો સારથાનની પાસેનું તથા ઇઝેલની નીચેનું આખું બેથશાન, બેથશાનથી આબેલ મહોલા સુધી, એટલે યોકમામની પેલી બાજુ સુધીમાં અહીલુદનો દીકરો બાના. રામોત ગિલિયાદમાં બેન ગેબેર, વળી તેના તાબે મનાસાના દીકરા યાઈરના ગિલિયાદમાંના નગરો પણ હતા. એટલે તેને તાબે બાશાનમાંનો આર્ગોબ પ્રાંત, જેમાં કોટવાળા તથા પિત્તળની ભૂંગળોવાળા 60 મોટા નગરો હતા તે હતો. મહાનાઈમમાં ઈદોનો દીકરો અહીનાદાબ, નપ્તાલીમાં અહીમાસ હતો. તેણે પણ સુલેમાનની દીકરી બાસમાતની સાથે લગ્ન કર્યું હતું. આશેર તથા બાલોતમાં હુશાઈનો દીકરો બાના. ઈસાખારમાં પારુવાનો દીકરો યહોશાફાટ. બિન્યામીનમાં એલાનો દીકરો શિમઈ. અમોરીઓના રાજા સિહોનના તથા બાશાનના રાજા ઓગના ગિલિયાદ દેશમાં ઉરીનો દીકરો ગેબેર. આ દેશમાં તે એકલો અધિકારી હતો. યહૂદિયા તથા ઇઝરાયલ સંખ્યામાં સમુદ્રકાંઠાની રેતી જેટલા અગણિત હતા.
તેઓ ખાઈ પીને આનંદ કરતા હતા. નદીથી તે પલિસ્તીઓના દેશ સુધી તથા મિશરની સીમા સુધીના સર્વ રાજ્યો પર સુલેમાન હકૂમત ચલાવતો હતો. તેઓ નજરાણા લાવતા ને સુલેમાનની જિંદગીના સર્વ દિવસો પર તેઓ તેની તાબેદારી કરતા રહ્યા. સુલેમાનની એક દિવસની ખોરાકી 30 માપ મેદો, 60 માપ લોટ, 10 માતેલા ગોધા, બીજમાં ચડતા 20 ગોધા તથા 100 ઘેટાં ને ઉપરાંત શાબર, હરણ, કલિયાર તથા ચરબીદાર પક્ષીઓ એટલી હતી. કેમ કે નદીની આ તરફના સર્વ પ્રદેશમાં એટલે તિપ્સાથી તે ગાઝા સુધી નદીની આ તરફના સર્વ રાજાઓ તેને તાબે હતા. તેને તેની આસપાસ ચારે બાજુ શાંતિ હતી. સુલેમાનના સર્વ દિવસો પર્યંત દાનથી તે બેરશેબા સુધી યહૂદિયા તથા ઇઝરાયેલ પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે તથા પોતપોતાની અંજરી નીચે નિર્ભય સ્થિતિમાં રહેતા હતા. સુલેમાનને પોતાના રથોના ઘોડાને માટે 40,000 તબેલા ને 12,000 સવાર હતા. પ્રત્યેક કારભારી પોતપોતાને ભાગે આવેલા માસમાં સુલેમાન રાજાને તથા સુલેમાનને ત્યાં જમવા આવનાર બધાને ખોરાક પૂરો પાડતો હતો. તેઓ કશાની ખોટ પડવા દેતા ન હતા. તેઓ પ્રત્યેક પોતપોતાને સોંપેલી ફરજ પ્રમાણે ઘોડાઓને માટે તથા તેજી ઘોડાઓને માટે તેઓને મુકામે જવ તથા ખડ પહોંચાડતા હતા. ઈશ્વરે સુલેમાનને ઘણું જ્ઞાન, સમજશક્તિ તથા સમુદ્ર કાંઠાની રેતીના પટસમૂહ વિશાળ મન આપ્યા હતા. પૂર્વ દેશોના સર્વ લોકોના જ્ઞાનથી તથા મિશરીઓના સર્વ જ્ઞાનથી તેનું જ્ઞાન અધિક હતું. કેમ કે તે સર્વ માણસો કરતાં જ્ઞાની હતો. એથામ એઝરાહી કરતાં ને માહોલના પુત્રો હેમાન, કાલકોલ તથા દારદા કરતાં પણ તે જ્ઞાની હતો. અને તેની કીર્તિ આસપાસની સર્વ પ્રજાઓમાં પ્રસરેલી હતી. તેણે 3,000 સૂત્રો કહ્યા અને તેના ગીત 1,005 હતા. વળી તેણે વનસ્પતિ વિશે વિવેચન કર્યું, એટલે લબાનોન પરના એરેજ વૃક્ષથી માંડીને તે ભીતમાંથી ઉગી નીકળનાર જુફા સુધીની વનસ્પતિ વિશે તેણે વિવેચન કર્યું. વળી તેણે પશુઓ, પક્ષીઓ, પેટે ચાલનાર પ્રાણીઓ તથા માછલીઓ વિશે પણ વિવેચન કર્યું. જે સર્વ લોકોએ તથા પૃથ્વી પરના જે સર્વ રાજાઓએ સુલેમાનના જ્ઞાન વિશે સાંભળ્યું હતું, તેઓમાંના ઘણા તેના જ્ઞાનની વાતો સાંભળવા આવતા. પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો અને સમજવાને બુદ્ધિ જ્ઞાનને દાપણ પૂરા પાડો. પ્રાર્થના કરીએ. હે પરમપિતા પરમેશ્વર, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો અને અત્યારે તમે અમને સુંદર તક આપી તમારા સુંદર વચનો માટે. એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ. તમે અમને પુષ્કળ આશીષ અને કૃપા આપ્યા છે. શરીરે નિરોગી તંદુરસ્ત રાખો છો પ્રભુ. જોઈતા તમામ વાના પૂરા પાડો છો. સર્વ માટે મેં તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ. આ જે વચનો વાંચવામાં આવ્યા તમે અમારી સહાય અને મદદ કરી, એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ત્યારે બાપ આ વચનો જે શ્રોતાજનો સાંભળે છે પ્રભુ, એક એકને તમારા આશીષ અને તમારી કૃપા આપજો અને એમની જે કંઈ ઈચ્છાઓ હોય પ્રભુ એ સર્વ તમે પૂરી પાડજો. એ તો બસ અમે પ્રાર્થના કરી છે પ્રભુ. અને આ વચનો દ્વારા કોક આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જ્યાં લડાઈ છે, તોફાન છે, વરસાદ છે, ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે, એ સર્વ જગ્યાએ પ્રભુ તમે બધું શાંત કરો અને એ લોકો પ્રભુ તમારો મહિમા કરે એવું તમે થવા દેજો. જે લોકો બીમાર છે તે સર્વને પ્રભુ અમે તમારી પાસે લાવે છે. ઘણા હોસ્પિટલમાં છે, ઘણા ઘરે છે પ્રભુ. ત્યારે સર્વને પ્રભુ તમારો નિરોગી અજાયબ જેવો હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો. કારણ કે તમે ડૉક્ટરોના પણ ડૉક્ટર છો અને વૈદ્યોના વૈદ છો પ્રભુ. ત્યારે પ્રભુ પિતા સર્વને તમે સાજાપણું આપો અને એ લોકો સાજા થાય એટલું જ નહીં પણ બાપ તમારો આભાર માને એવું તમે થવા દેજો.
જે લોકોના ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને પણ તમે દિલાસો આપજો. અને વહાલાઓના જવાથી જે ખોટ પડી હોય એ ખોટ તમે પૂરી પાડજો પ્રભુ. જ્યાં તમારા સેવક સેવિકાઓ છે પ્રભુ, અને જે તમારા નામનો જે કાર કરે છે, સુવાર્તા પ્રચાર કરે છે પ્રભુ, એક તમારા સંતો સેવકોને પણ તમે સાથે ને પાસે રહેજો. એમના મુખની વાણી તમે થજો પ્રભુ, અને એમના દ્વારા પણ અનેક આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જે લોકો ઘરમાં ચાલી રહ્યા છે આજે પ્રભુ, તેમના પર તમારા પ્રકાશ પાડો બાપ, અને એ લોકો તમારા અજવાળાના બાળકો બને, વિશ્વાસુ બાળકો બને એવું તમે થવા દેજો. અમારો પણ પ્રભુ તમે વિશ્વાસ વધારો, અમે પણ પ્રભુ તમારો મહિમા કરીએ એવું તમે થવા દેજો. જ્યાં જ્યાં પ્રભુ તમારા લોકો પ્રાર્થના વિનંતીઓ સતત કરે છે પ્રભુ, કારણ કે પ્રભુ પુષ્કળ અત્યારે સતાવણી થઈ રહી છે તમારા બાળકોની, ત્યારે બાપ જે લોકો પ્રાર્થના કરે છે, અમે તમને પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ ત્યારે પ્રભુ તમે એ લોકોની સતત જોડે રહેજો, અને એ તમારામાં પ્રભુ આત્મિક જાગૃતિ લાવે, અને અડીખમ ઊભા રહે પ્રભુ, અને શૈતાનનો સામનો કરે એ માટે પ્રભુ તમે એ લોકોને તૈયાર કરો. એમની ડર અને બીક તમે દૂર કરો બાપ, અને જેઓ સતાવે છે એમને પણ તમે ક્ષમા કરો, કારણ કે તેઓ શું કરે છે બાપ તેઓ જાણતા નથી પ્રભુ. ત્યારે એમના હૃદયમાં જે શૈતાન કાર્ય કરે છે ત્યારે શૈતાનને તમે પાડો પ્રભુ, અને શૈતાન એમનાથી દૂર થાય એવું તમે થવા દેજો, અને એ લોકો તમારા બાળકો બને, અને પ્રભુ તમારો નામનો જે કાર કરે પ્રભુ એવું તમે થવા દેજો. અમે પ્રભુ તે તમારા હાથોમાં સોંપાય છે પ્રભુ. અમારા પાપ ગુના અપરાધની ક્ષમા કરજો. જે કંઈ માગ્યો તમારા દીકરા ઈસુ ખ્રિસ્ત નાઝરેના નામથી માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમેન. આમેન.